વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઓમ શાંતિ. હવે ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે નીટના લેક્ચરની અંદર આગળ વધ્યા આપણે. તો મિત્રો આજે દ્વિદળી વનસ્પતિમાં કેપ્સુલાનો ભ્રૂણ વિકાસની પ્રક્રિયા આપણે જોવાની છે. આપણે એકદળી અને દ્વિદળી વનસ્પતિની અંદર બરાબર છે ભ્રૂણ વિકાસ કઈ રીતે થાય છે એનો અભ્યાસ કરી ગયા. પણ આપણી જે ટેક્સ્ટ બુક ની અંદર જે માહિતી આપેલી છે મિત્રો એ બહુ શોર્ટ ની અંદર આપી છે, બહુ ઓછી આપેલી છે બરાબર. પણ આપણે એને વિગતવાર હવે અભ્યાસ કરવાનો છે. તો કેપ્સુલા નામની વનસ્પતિ છે. આ કેપ્સુલામાં દ્વિદળી વનસ્પતિ છે. તો એ દ્વિદળી વનસ્પતિનો ભ્રૂણ વિકાસ કઈ રીતે થાય છે એનો સ્ટડી આપણે કરવાનો છે બરાબર. તો મિત્રો અહીંયા આકૃતિ દ્વારા સમજીએ. આ બીજાંડ છે બરાબર. હવે જાણો છો આ બીજાંડ તલનો ભાગ છે અને આ છે એ બીજાંડ છિદ્ર અથવા અંડક છિદ્ર જેને કહેવામાં આવે છે બરાબર. હવે જ્યારે ફલન થાય, બેવડું ફલન થાય ત્યારે બે નરજન્યુ દ્વારા બરાબર છે ફલન થાય. એક નરજન્યુ અંડકોષનું ફલન કરે અને બીજો નરજન્યુ છે એ દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કરે છે, એટલે ત્રિકીય કોષ કેન્દ્ર બને છે. અને ત્રિકીય કોષ કેન્દ્રનો વિકાસ થાય ભ્રૂણકોષ બને બરાબર. અને અંડકોષનું ફલન થાય એટલે એમાંથી યુગ્મનજ બને છે. એટલે આ છે યુગ્મનજ. યુગ્મનજ છે બીજાંડ છિદ્ર પાસે બરાબર છે બને છે. એક કોષીય અવસ્થા અને દ્વિકીય અવસ્થા છે. યુગ્મનજ છે એક કોષીય અને દ્વિકીય અવસ્થા છે. ક્યાં બને છે? બીજાંડ છિદ્ર પાસે. ચાલો હવે એમાંથી યુગ્મનજનો ગર્ભ વિકાસ કઈ રીતે થાય છે એ આપણે એક પછી એક સ્ટેપ આપણે આકૃતિ દ્વારા જોવાના છે. ચાલો તો સૌથી પહેલા આ જે કોષ છે મતલબ યુગ્મનજ છે એનું સમભાજન થાય, સમવિભાજન થાય. પણ કેવું થાય? અનુપ્રસ્થ. અનુપ્રસ્થ એટલે આડું. માનો કે આ યુગ્મનજ છે, આ યુગ્મનજ છે એનું આડું વિભાજન થાય આ રીતે. એટલે કેટલા કોષો બન્યા? એકમાંથી બે કોષો બન્યા, બે કોષ કેન્દ્ર બન્યા. પણ એક કોષ છે નાના કદનો બને છે, એક કોષ મોટા કદનો બને છે. આ મોટા કદનો કોષ છે આકૃતિમાં જોઈ શકો છો. આ નીચેનો કોષ છે મોટો છે, એને તલસ્થ કોષ કહેવામાં આવે છે. અને ઉપરનો આ જે નાનો કોષ છે એને અગ્રસ્થ કોષ કહેવામાં આવે છે. તો આ અનુપ્રસ્થ વિભાજન થયું યુગ્મનજનું. એટલે કેટલા કોષો બન્યા? બે. જે હા એટલે અહીંયા આકૃતિ દોરવી હોય આ આખી અંડકની આકૃતિ, હા તો મિત્રો આ ટાઈપની આકૃતિ થાય બરાબર છે કે ભાઈ તલસ્થ કોષ આ નીચે તરફનો છે અને આ ઉપરનો કોષ છે એ અગ્રસ્થ કોષ. ચાલો એક સ્ટેપ અહીંયા પૂરું. હવે બે કોષ બન્યા. હવે ધ્યાનથી સાંભળજો, આ બંને કોષનું વિભાજન થાય. તલસ્થ કોષનું પણ વિભાજન થાય અને અગ્રસ્થ કોષનું વિભાજન થાય. પણ બંને કોષનું વિભાજન છે એ અલગ રીતે થાય છે. અલગ રીતે એટલે તલસ્થ કોષ છે એ અનુપ્રસ્થ વિભાજન પામે. અનુપ્રસ્થ એટલે એનું આડું વિભાજન થાય એટલે ફરીથી એમાંથી બે કોષ બન્યા. અને અગ્રસ્થ કોષ છે એનું આયામ એટલે કે ઊભું વિભાજન થયું. ઊભું વિભાજન થયું એટલે એમાંથી બે કોષ બન્યા બરાબર છે. એટલે બે અનુપ્રસ્થ કોષ થયા, અરે સોરી બે તલસ્થ કોષ થયા અને બે છે એ અગ્રસ્થ કોષ થયા. એટલે કુલ કેટલા કોષો થયા મિત્રો? 4. પણ ધ્યાન રાખવાનું એ છે અહીંયા તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન અને અગ્રસ્થ કોષનું આયામ વિભાજન થયું. એટલે 4 કોષો બન્યા. એટલે આ રીતે ઊંધા ટી આકારે ગોઠવાયેલા છે. આ ઊંધો ટી આકાર બને છે. આ બે આયામ વિભાજનથી બનેલા અગ્રસ્થ કોષો અને આ છે એ તલસ્થ કોષો છે બે. એટલે કુલ 4 કોષો. મિત્રો 4 કોષીય અવસ્થા, ચતુષ્કોષીય અવસ્થા. આને પૂર્વ ભ્રૂણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પૂર્વ ભ્રૂણ કહેવામાં આવે છે. ચાલો બે સ્ટેપ પૂરા થયા. નેક્સ્ટ સ્ટેપ. હવે અહીંયા અનુપ્રસ્થ વિભાજનથી જે બે કોષો બનેલા છે તલસ્થ કોષ, આ બંને કોષો છે એ તલસ્થ કોષ છે. હવે તલસ્થ કોષ બે છે એમાંથી સૌથી નીચેનો જે તલસ્થ કોષ છે એનું વિભાજન થશે નહીં. એનું વિભાજન નહીં થાય એટલે એ કોષ એમને એમ જ પડ્યો રહેશે. આ જે તલસ્થ કોષ છે નીચેનો એ કોષ એમનો એમ જ રહેશે. હવે બાકીનો જે આ કોષ છે
બરાબર છે, ઉપરનો અનુપ્રસ્થ વિભાજનથી ઉત્પન્ન થયેલો તલસ્થ કોષ. એટલે આ તલસ્થ કોષ છે ને એનું વારંવાર વિભાજન થશે. બરાબર, વારંવાર વિભાજન થશે એટલે એક વખત વિભાજન થાય એટલે 2, 2 માંથી 4, 8 એવા ઘણા બધા કોષો 20-25 કોષો ઉત્પન્ન થઈ જાય અને એ કોષોની એક હારમાળા બનાવે. બરાબર, કયા કોષનું વિભાજન થયું? આ ઉપર તરફનો તલસ્થ કોષનું વિભાજન થવાથી 20-25 કોષોની હારમાળા બને. બરાબર છે, આ કોષો છે એને નીલમ કહેવામાં આવે છે. આ તંતુ જેવી રચના બને, આ તંતુને નીલમ કહેવામાં આવે છે. ઓકે, હવે આ નીલમનો સૌથી ઉપરનો કોષ, હા, આ જે 2 કોષો છે, કયા 2 કોષો? આ અગ્રસ્થ 2 કોષો છે, એ 2 કોષો તો હજુ એમને એમ જ છે, અહીંયા જોઈ શકો છો. બરાબર, પણ આ નીલમનો જે સૌથી ઉપરનો ટોચનો કોષ છે, બરાબર છે, એ કોષ જે સીધા કોના સંપર્કમાં છે? અગ્રસ્થ કોષના સંપર્કમાં છે. એ કોષને અધોવર્ધ કોષ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અધોવર્ધ કોષ. હવે અધોવર્ધ કોષની વ્યાખ્યા તમારે આપી હોય તો નિલંબનો સૌથી ટોચનો કોષ કે જે અગ્રસ્થ કોષના સંપર્કમાં છે એ કોષને શું કહેવામાં આવે છે? અધોવર્ધ કોષ કહેવામાં આવે છે. ચાલો હવે બહુ ધ્યાનથી સમજો મિત્રો. અહીંયા આ બીજાંડ છિદ્ર પાસે યુગ્મનજ હતું, ત્યાંથી 2 કોષો બન્યા, અહીંયા 2 કોષો બનશે, અહીંયા 4 કોષો બનશે. બરાબર, નીલમનું નિર્માણ થયું એટલે આ રીતે અહીંયા થશે અને આ જે કોષો 2 છે એ આ રીતે ઉપર જતા રહેશે. કહેવાનો મતલબ કે આ જે અનુપ્રસ્થ કોષો છે, અગ્રસ્થ કોષો છે, એ લગભગ આ જે અંડક છે એના મધ્ય ભાગ તરફ વચ્ચે પહોંચી ગયા. હવે વચ્ચે મધ્ય ભાગની અંદર તો મિત્રો ભ્રૂણકોષ ડેવલપ થતું હોય છે, થઈ ગયું હોય છે. બરાબર છે, બેવડા ફલનને પરિણામે. હવે ભ્રૂણકોષ છે એ તો બીજની પોષક પેશી છે, વિકાસ પામતા ગર્ભને પોષણ આપવાનું કામ કરે છે. એટલે નીલમનો વિકાસ થતા આ જે અગ્રસ્થ કોષો છે એ અંડકના મધ્ય ભાગ તરફ જાય છે એટલે ન્યાય કોષોને પોષણ મળવા માંડે છે. પોષણ મળવા માંડે એટલે હવે એ કોષોનું વિભાજન સ્ટાર્ટ થાય. બરાબર, તો હવે અહીંયા જે અગ્રસ્થ કોષ એક હતો એનું આયામ વિભાજન થયું હતું મિત્રો. આયામ વિભાજન એટલે આ અગ્રસ્થ કોષનું આયામ વિભાજન આમ થયું. એટલે હવે કેટલા કોષો બની ગયા હતા? 2 કોષો. આ 2 છે. તો આ રીતે જે કોષનું વિભાજન થયું હોય, બરાબર છે, એના કાટખૂણે બીજું વિભાજન થાય. એના કાટખૂણે એટલે માનો કે એક વિભાજન આ રીતે હોય તો એના કાટખૂણે વિભાજન થાય. આયામ વિભાજન આ રીતનું થયું હોય તો બીજું એને કાટખૂણે આ રીતે થાય. એટલે એકમાંથી કેટલા કોષો બન્યા મિત્રો? 2. અને 2 માંથી કેટલા બન્યા? હવે 4 બન્યા. બરાબર છે, કાટખૂણે વિભાજન થવાથી. ચાલો નેક્સ્ટ સ્ટેપ. હવે 2 વખત આ વિભાજન થઈ ચૂક્યું છે. બરાબર છે, ફરીથી અહીંયા જુઓ, અગ્રસ્થ કોષ 1 હતો, આયામ વિભાજન થયું, 2 થયા. જે આયામ વિભાજન થયું એને કાટખૂણે બીજું વિભાજન થયું એટલે 2 માંથી 4 કોષો બન્યા. હવે આગળના બંને વિભાજનને કાટખૂણે ત્રીજું વિભાજન થશે. બરાબર છે, આગળના 2. હવે માની લો કે તમારે એવું વિચારવાનું, બરાબર છે, એક વિભાજન આમ હતું, બરાબર, હા, હવે બીજું વિભાજન એને કાટખૂણે થયું, બરાબર, હવે ત્રીજું વિભાજન એને કાટખૂણે થાય. આ 2 વિભાજન આમ થયા તો હવે ત્રીજું આ રીતે થાય. બરાબર છે, એટલે આકૃતિની અંદર માનો કે સમતલીય આકૃતિ છે તો ત્રિપરિમાણીયમાં એને નહીં દર્શાવી શકાય, પણ આ એક વિભાજન છે, આ બીજું વિભાજન છે, એ બેયને કાટખૂણે આ ત્રીજું વિભાજન થયું એટલે બંનેને કાટખૂણે વિભાજન થયું. હવે બંનેને કાટખૂણે વિભાજન થાય, બરાબર છે, તો 4 કોષોનું વિભાજન થાય એટલે કેટલા કોષો બને મિત્રો? 4 + 4 એટલે 8 કોષો બને છે. તો અહીંયા આ અષ્ટકોષીય અવસ્થા થઈ. અષ્ટકોષી ભ્રૂણ સમૂહ કહેવાય છે, ગોળાકાર ભ્રૂણ અવસ્થા કહેવાય છે આને. બરાબર, આગળના બંનેને કાટખૂણે વિભાજન થાય એટલે અષ્ટકોષીય ભ્રૂણ સમૂહ બને છે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ મિત્રો, 8 કોષીય અવસ્થા થઈ, અષ્ટકોષીય ભ્રૂણ સમૂહ. હવે આ દરેક કોષો છે, દરેક કોષો કેટલા કોષો છે? 8 કોષો. દરેક કોષ છે, બરાબર છે,
એ દરેક કોષો આ રીતે વિભાજન પામે, પરિઘ વિસ્તારથી વિભાજન પામે, એટલે દરેકમાંથી બે બે કોષો બને. દરેકમાંથી બે બે કોષો બને એટલે કુલ 8 કોષો હતા, એ 8 નું વિભાજન થઈ અને 16 કોષો બને છે મિત્રો. બરાબર છે? એટલે 8 કોષોના વિભાજનથી, પરિઘીય વિભાજનથી 16 કોષો બને, એટલે 8 કોષનો સમૂહ ઉપર તરફ અને 8 કોષનો સમૂહ નીચે તરફ. બરાબર? ઉપર તરફ 8 કોષો અને નીચે તરફ 8 કોષો. 8 + 8 એટલે કુલ 16 કોષીય અવસ્થા થઈ ગઈ. એટલે બે અષ્ટક બન્યા કહેવાય આને. શું બન્યું કહેવાય? બે અષ્ટક બન્યા કહેવાય. બે અષ્ટક એટલે 8 8 ના બે સમૂહ. હા, એક 8 કોષો ઉપર તરફ હોય છે અને એની નીચે તરફ 8 કોષો હોય છે. હવે ઉપર તરફનું અષ્ટક છે મિત્રો, આ ઉપર તરફનું અષ્ટક એટલે બીજાંડ તલ તરફ હશે. આ બીજાંડ તલ છેડો છે અને આ બીજાંડ છિદ્ર અથવા તો અંડક છિદ્ર છે. તો આ નીચેનો ભાગ છે એ બીજાંડ છિદ્ર અથવા અંડક છિદ્ર તરફ છે, તો એને તલસ્થ અષ્ટક અથવા તો બીજાંડ છિદ્રીય અષ્ટક કહેવામાં આવે છે, કારણ કે બીજાંડ છિદ્ર તરફ છે. આ અષ્ટક છે ઉપર તરફ છે. ઉપર તરફ એટલે એને અગ્રસ્ત અષ્ટક કહેવાય, કારણ કે અગ્રસ્ત કોષમાંથી બનેલો છે એટલે એને અગ્રસ્ત અષ્ટક કહેવાય, અથવા તો અગ્રસ્ત કોષ બીજાંડ તલના છેડે છે એટલે એને બીજાંડ તલીય અષ્ટક પણ કહેવામાં આવે છે. તો મિત્રો 8 + 8 16 કોષો એટલે કે બે અષ્ટકનું નિર્માણ થયું. એક અષ્ટક અગ્ર છેડે, બરાબર છે, એટલે કે બીજાંડ તલના છેડે બીજાંડ તલીય અષ્ટક કહેવામાં આવે છે, અને એક તલસ્થ છેડે બીજાંડ છિદ્રીય અષ્ટક. હવે ભ્રૂણ છે ડેવલપ થશે. બરાબર છે? હા, ભ્રૂણની અંદર મિત્રો આ જાણો છો એક દ્વિદળીનું બીજ છે. બરાબર? હવે ભ્રૂણની અંદર કેટલી રચનાઓ હોય? એક ગર્ભધરી હોય અને બીજપત્રો હોય છે. બરાબર છે? આ બંને બીજપત્રો છે, એક અને આ બે ગર્ભધરી. હવે ગર્ભધરીની અંદર શું આવે? આ ગર્ભધરી છે. અધરાક્ષ આવે, ઉપરાક્ષ આવે, ભ્રૂણાગ્ર આવે અને ભ્રૂણમૂળ આવે. આ ચાર રચનાઓ છે ગર્ભધરીમાં આવે અથવા ભ્રૂણધરીમાં આવે. તો આ બધા ઘટકો છે ને, આ બધા ઘટકો એટલે અધરાક્ષ, ઉપરાક્ષ, બીજપત્ર, ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્ર, આ બધું જ હવે 16 કોષોમાંથી ડેવલપ થશે. એટલે કે બે અષ્ટકમાંથી આ બધી રચનાઓ ડેવલપ થશે. અને હવે આપણે જોવાનું એ છે કે કયા અષ્ટકમાંથી ભ્રૂણ નિર્માણની કઈ રચનાનું નિર્માણ થાય છે. તો જો અહીં સ્પષ્ટ લખ્યું છે કે અગ્રસ્ત જે અષ્ટક છે, અગ્રભાગનું આ જે અષ્ટક છે 8 કોષો, બરાબર, જે બીજાંડ તલ તરફ આવેલા છે, એમાંથી શું બને? તો કે ભ્રૂણાગ્ર બને. બરાબર? આ ભ્રૂણાગ્ર, આ ભ્રૂણાગ્રને આદિ સ્કંદ પણ કહેવામાં આવે છે મિત્રો. શું કહેવામાં આવે છે? આદિ સ્કંદ. અને ભ્રૂણમૂળ છે એને આદિ મૂળ પણ કહેવામાં આવે છે. તો અગ્રસ્ત અષ્ટકમાંથી ભ્રૂણાગ્ર બને, બીજપત્રો બને, આ બંને બીજપત્રો છે એ પણ એમાંથી બને છે. બરાબર? અને ઉપરાક્ષ, આ ઉપરાક્ષનો ભાગ છે. બરાબર? અહીંયાથી આટલો આ ઉપરાક્ષનો ભાગ, પછી ભ્રૂણાગ્ર એટલે કે આ ભ્રૂણાગ્રનો ભાગ, અને બીજું બંને બીજપત્રો. આટલી રચનાઓ છે એ અગ્રસ્ત અષ્ટકમાંથી બને છે. ચાલો હવે તલસ્થ જે અષ્ટક છે, આ તલસ્થ અષ્ટક, એમાંથી શું બને છે? તો કે અધરાક્ષ બને. આ અધરાક્ષ બને છે. અને ભ્રૂણમૂળનો કેન્દ્રસ્થ ભાગ, આ ભ્રૂણમૂળ છે, તો ભ્રૂણમૂળ છે, બરાબર છે, એનો જે કેન્દ્રસ્થ ભાગ છે, આ કેન્દ્રસ્થ ભાગ, એ ખાલી એમાંથી બને. બરાબર? આ આખી રચના છે, અધરાક્ષ પણ એમાંથી બની ગયું. બરાબર છે? અને ભ્રૂણમૂળનો કેન્દ્ર વિસ્તાર. ચાલો હવે બાકી શું રહ્યું? ભ્રૂણમૂળનો કેન્દ્ર વિસ્તાર બની ગયો. હવે ભ્રૂણમૂળનો પરિઘ વિસ્તાર છે બાકી રહ્યો. તો ભ્રૂણમૂળનો પરિઘ વિસ્તાર છે મિત્રો, એ અહીંયા જે આ કોષ છે મિત્રો, બરાબર, આ નિલંબનો સૌથી ટોચનો કોષ કે જે સીધો ભ્રૂણ પૂર્વ ભ્રૂણના સંપર્કમાં હતો, એને આપણે શું નામ આપ્યું હતું? અધોવર્ધ કોષ. તો અધોવર્ધ કોષમાંથી, બરાબર છે, આ જે ભ્રૂણમૂળનો કેન્દ્રીય વિસ્તાર છે, બરાબર, અરે સોરી, પરિઘીય વિસ્તાર છે, પરિઘીય વિસ્તારનું નિર્માણ થાય છે. એટલે અહીંયા આ છે કોષ, બરાબર. આ કયો કોષ છે? અધોવર્ધ કોષ. અને એમાંથી શું નિર્માણ પામે છે? તો કે ભ્રૂણમૂળનો પરિઘીય વિસ્તાર. ભ્રૂણમૂળનો પરિઘીય વિસ્તાર બન્યો, બરાબર, અધોવર્ધ કોષમાંથી. એટલે પરિઘીય વિસ્તાર બની ગયો. કેન્દ્રસ્થ વિસ્તાર તો તલસ્થમાંથી બની ગયો તો, બરાબર છે. એટલે ભ્રૂણાગ્ર, બીજપત્રો, ઉપરાક્ષ, અધરાક્ષ,
ભ્રૂણમૂળનો કેન્દ્ર ભાગ અને ભ્રૂણમૂળનો પરિઘી વિસ્તાર, આ બધી જ રચનાઓ એટલે કે સમગ્ર ભ્રૂણ બની ગયું, સમગ્ર બીજનું નિર્માણ છે એ થઈ ગયું. તો મિત્રો આ છે કેપ્સુલા પ્રકારનો ભ્રૂણ વિકાસ. બરાબર છે. ફરીથી એક વખત ઝડપથી જોઈ લો. યુગ્મનજનું સૌપ્રથમ અનુપ્રસ્થ વિભાજન થાય એટલે બે કોષો બને. નીચે તરફનો તલસ્થ કોષ, ઉપર તરફનો અગ્રસ્થ કોષ. હવે અગ્રસ્થ કોષનું આયામ વિભાજન થાય, તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન થાય એટલે બે તલસ્થ કોષ બને, બે અગ્રસ્થ કોષ બને છે. હવે નીચેનો તલસ્થ કોષ વિભાજન પામતો નથી, પણ ઉપરનો બીજો તલસ્થ કોષ વારંવાર સમવિભાજન પામી અને 20 થી 25 કોષોની હારમાળા બનાવે છે. એ તંતુ જેવી રચના બને છે, જેને શું કહેવાય છે મિત્રો? નીલમ કહેવાય છે. અને નીલમની ટોચનો જે કોષ છે એ અધોવર્ધ કોષ કહેવામાં આવે છે, જે સીધો અગ્રસ્થ કોષોના સંપર્કમાં છે. હવે નીલમ બનતા અગ્રસ્થ કોષો છે એ ભ્રૂણ કોષના સંપર્કમાં આવે છે, પોષણ મળે છે, એટલે એનું વિભાજન શરૂ થાય. તો આગળનું જે વિભાજન થયું હોય એને કાટકોણીય વિભાજન થાય એટલે 4 કોષીય અવસ્થા, એને બીજે કાટકોણીય વિભાજન થાય એટલે અષ્ટકોષીય અવસ્થા, અને પરિઘીય વિભાજન થાય એટલે 2 અષ્ટકનું નિર્માણ થાય છે. બરાબર. 8 કોષીય 2 અવસ્થા. ઉપરનો અષ્ટક છે જે બીજાંડતલીય અથવા અગ્રીય અષ્ટક, અગ્રસ્થ અષ્ટક કહેવામાં આવે છે. નીચે તરફનું તલસ્થ અથવા બીજાંડ છિદ્રીય. અને કઈ રચનાઓ એમાંથી બને છે? ખાસ મિત્રો એમસીક્યુ લક્ષી સવાલ છે, અગત્યનો પોઈન્ટ છે. બરાબર, કે ભાઈ અગ્રસ્થ અથવા બીજાંડતલીય અષ્ટકમાંથી શું બને છે, અથવા તો બીજાંડ છિદ્રીય અષ્ટકમાંથી, અથવા અંડક છિદ્રીય, અથવા તલસ્થ, જે શબ્દ વાપરે તે મિત્રો ખ્યાલ આવી જવો જોઈએ. બરાબર. તલસ્થ કે બરાબર, અથવા બીજાંડ છિદ્ર તરફનું અથવા અંડક છિદ્ર તરફનું, તો બધાના મીનિંગ સમાન જ થાય છે. બરાબર. અગ્રસ્થ અષ્ટક છે ભ્રૂણાગ્ર, બીજપત્રો અને ઉપરાક્ષ. તલસ્થમાંથી અધરાક્ષ અને ભ્રૂણમૂળનો કેન્દ્ર ભાગ છે. એટલે ભ્રૂણમૂળનો જે પરિઘી વિસ્તાર છે શેમાંથી બને છે? અધોવર્ધક કોષમાંથી બને છે. અને સમગ્ર ભ્રૂણનું નિર્માણ થઈ જાય છે, આપણું બીજ છે એ બની જાય છે. તો આ કેપ્સુલા વનસ્પતિનો દ્વિદળીમાં થતો ભ્રૂણ વિકાસ છે આપણે જોયું. ત્યારબાદ અસંયોગી જનન, એપોમિક્સિસ, જે બીજ બનવાની ક્રિયા છે. એપોમિક્સિસ, અસંયોગી જનન, એમાં જે બીજ બને છે ફલન વગર, બીજનું જે નિર્માણ થાય છે, બરાબર, એ એપોમિક્ટિક બીજ કહેવામાં આવે છે. અને આ એપોમિક્ટિક બીજ કઈ રીતે બને છે, અને જુદી જુદી પદ્ધતિઓ છે. તો જોઈએ આપણે એક પછી એક. ભ્રૂણની સ્થિતિ. ભ્રૂણની સ્થિતિ રંગસૂત્રીય સ્થિતિ એટલે એકકીય ભ્રૂણ છે કે દ્વિકીય ભ્રૂણ. બરાબર છે. તો બે રીતે આપણે જોવાની છે કે દ્વિકીય ભ્રૂણ એટલે કે 2n હોય અને એકકીય ભ્રૂણ એટલે એકકીય ભ્રૂણ હોય છે. તો બેની બે શક્યતાઓ છે. બહુ સિમ્પલ છે મિત્રો, ધ્યાનથી સાંભળો કે સૌથી પહેલા દ્વિકીય ભ્રૂણ કઈ રીતે બને છે? બરાબર. અસંયોગી જનન થાય અને દ્વિકીય ભ્રૂણ બને કઈ રીતે? હવે અસંયોગી જનન એટલે ફલન વગર, બરાબર, બીજનું નિર્માણ થાય એને અસંયોગી જનન કહેવાય, એપોમિક્સિસ. બરાબર. ફલન ન થાય છતાં બીજ બને એ ઘટનાને આપણે શું કીધું? અસંયોગી જનન. ટૂંકમાં આપણે ભણી ગયા. હા, પણ છતાંય ફલન ન થાય તો ભ્રૂણ દ્વિકીય કેમ બને આપણે એ જોવાનું છે. તો સીધી વાત છે કે મેગાસ્પોર મધર સેલ, એમએમસી, મહાબીજાણુ માતૃકોષ, અથવા જેને આદિ બીજાણુ કોષ પણ કહેવામાં આવે છે. હવે આદિ બીજાણુ કોષ, મેગાસ્પોર મધર સેલ કેવો છે? આ દ્વિકીય છે. હવે એનું અર્ધીકરણ ન થાય. હવે અર્ધીકરણથી ગર્ભકૂટ બને. સામાન્ય રીતે તમે જાણો છો નિયમ મુજબ અર્ધીકરણ થાય અને ગર્ભકૂટ બને એટલે અંડકોષ છે એકકીય અવસ્થાનો બને અને ફલન થાય તો દ્વિકીય બને. પણ અહીંયા તો ફલન નથી થતું છતાં દ્વિકીય ભ્રૂણ બને છે. તો કઈ રીતે? અર્ધીકરણ, આદિ બીજાણુ કોષ એટલે એમએમસી નું અર્ધીકરણ ન થાય અને સીધો ગર્ભકૂટ બને તો અંડકોષ છે એકકીય ન બને, દ્વિકીય બને. ખ્યાલ આવે છે મિત્રો? અર્ધીકરણ થાય તો એકકીય અંડકોષ બને ને. અર્ધીકરણ થતું જ નથી અને આદિ બીજાણુ કોષ છે એ ગર્ભકૂટ બનાવે, બરાબર, તો અંડકોષ દ્વિકીય બને. એનું અસંયોગી જનન થાય, હવે ફલન વગર ગર્ભ વિકાસ થવા માંડે. હા, તો સીધી વાત છે ભ્રૂણ છે દ્વિકીય જ બને, કારણ કે અંડકોષ છે દ્વિકીય છે.
આ ઘટનાને જનીય અબીજાણુતા કહેવામાં આવે છે. શું કહેવાય છે? જનીય અબીજાણુતા. ચાલો સેકન્ડ કેસ. બીજો ક્યારે ગર્ભ દ્વિકીય બને? ફલન ન થાય તો દ્વિકીય ગર્ભ કઈ રીતે બને? તો બીજી શક્યતા આવી છે કે ક્યારેક પ્રદેહ કે અંડકાવરણનો કોઈ કોષ જે દ્વિકીય હોય, આ પ્રદેહના કોષો છે અને અંડકાવરણના કોષ તો એ તો મિત્રો દ્વિકીય જ હોય. આ ગર્ભકૂટની અંદર એકકીય કોષો ક્યાં મગજમાં હોવું જોઈએ? યાદ કરો, વિચારો. ગર્ભકૂટની અંદર એકકીય કોષો કેટલા? એક અંડકોષ એકકીય હોય. સામાન્ય ગર્ભકૂટ મોનોસ્પોરિક વિકાસ થયો હોય તો. બે સહાયક કોષ છે એ એકકીય હોય છે અને 3 પ્રતિધ્રુવ કોષો છે એ એકકીય હોય છે. ક્લિયર? દ્વિતીય કોષ કેન્દ્ર જે મધ્યમાં હોય છે, બરાબર, મધ્યસ્થ કોષ કેન્દ્ર, એ તો બે કોષ કેન્દ્રના જોડાણથી બને છે, એ તો દ્વિકીય હોય છે. બરાબર. ચાલો, તો અંડકાવરણનો કોઈ કોષ કે પ્રદેહનો કોઈ કોષ જે દ્વિકીય છે, આ અર્ધીકરણ વિના ગર્ભકૂટ બનાવે એવું પણ બની શકે. મહાબીજાણુ માતૃકોષ સિવાયનો કોઈ કોષ પ્રદેહનો કે અંડકાવરણનો છે એ અર્ધીકરણ વિના ગર્ભકૂટ બનાવે તો પણ અંડકોષ દ્વિકીય બને, અસંગી જનન થાય અને દ્વિકીય ભ્રૂણ બને છે. હા, તો વાસ્તવિક રીતે શું થાય છે? મેગાસ્પોર મધર સેલ એ તો વાસ્તવિક પ્રજનન કોષો ઉત્પન્ન કરતા કોષો છે, એટલે જનીય અબીજાણુતા શબ્દ વાપર્યો. અહીંયા પ્રદેહનો કોઈ કોષ કે અંડકાવરણનો કોષ વાસ્તવિક તો ગર્ભકૂટ નિર્માણ નથી કરતો અને છતાંય કરે છે, તો એને દૈહિક અબીજાણુતા કહેવામાં આવે છે. શું કહેવાય? દૈહિક અબીજાણુતા. તો આમાંય ભ્રૂણ દ્વિકીય અવસ્થા છે, આમાંય ભ્રૂણ દ્વિકીય અવસ્થા છે. બે શક્યતાઓ જોઈ. હવે એકકીય ભ્રૂણ ક્યારે બને? મિત્રો સીધી વાત છે કે અંડકોષ એકકીય હોય, અસંયોજન પામે તો ભ્રૂણ એકકીય બને. સીધી વાત છે. ગર્ભકૂટ છે સામાન્ય રીતે બન્યો હોય તો એમાં ભ્રૂણ છે અંડકોષ એકકીય હોય, બરાબર. ઈ અસંયોગી જનન પામે ને સીધો ગર્ભ વિકાસ થાય તો એકકીય ભ્રૂણ બને. આને એકકીય અસંયોગી જનન કહેવામાં આવે છે. એકકીય અસંયોગી જનન અથવા હેપ્લોઇડ પાર્થેનોજીનેસિસ. બરાબર છે? હેપ્લોઇડ પાર્થેનોજીનેસિસ અથવા એકકીય અસંયોગી જનનની ક્રિયા. બીજી ઘટના ક્યારે બને? ગર્ભકૂટમાં અંડકોષ સિવાયનો કોઈ એકકીય કોષ. હમણાં જ આપણે વાત કરી, ગર્ભકૂટ હોય એમાં અંડકોષ સિવાયના એકકીય કોષો કેટલા? 5 કોષો. ક્યાં ક્યાં? 3 પ્રતિધ્રુવ કોષો વત્તા 2 સહાયક કોષો. હા, એમાંથી કોઈ ભ્રૂણ બને તો એકકીય જન્યુતા કહેવામાં આવે છે. શું કહેવાય એને? એકકીય જન્યુતા. બરાબર. તો આ દ્વિકીય ભ્રૂણની બે શક્યતાઓ અને આ એકકીય ભ્રૂણની બે શક્યતાઓ. તો આ એપોવિક્ટિક બીજ બનવાની આ રીતો છે. ચાલો મિત્રો, એ પણ ટોપિક પતી ગયો. હવે કેટલાક ફળ બીજ વિકિરણ માટે અનુકૂલિત હોય છે, બરાબર છે. એ જુદા જુદા ઉદાહરણ છે અહીંયા કે ભાઈ આ વનસ્પતિનું બીજ કે ફળ જે બીજ વિકિરણ માટે એ ફળની અનુકૂળતા શું છે, એમ કઈ રીતે એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે છે, ફેલાવો થવા માટે કઈ કઈ અનુકૂળતા, બરાબર છે. તો એમાં પહેલું છે વર્નોનિયા. જ્યારે ગુજરાતીમાં મિત્રો સહદેવી કહેવાય વનસ્પતિ છે, સહદેવી. તો સહદેવીમાં રોમમય વજ્ર એનું જે ફળ હોય છે, બરાબર છે, એ કેવું હોય છે? એકદમ હલકું હોય છે અને એના છેડે આવા રોમમય વજ્ર હોય છે, જેને કારણે શું થાય? એ પવન સાથે એ ઉડી શકે અને એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે અને બીજ વિકિરણ માટેનું અનુકૂલન સાધે છે. તો આવા રોમમય વજ્ર છે એના દ્વારા એ અનુકૂળતા મેળવે છે. પછી આંકડો. તો આંકડો છે એમાં રોમમય ગુચ્છ. હવે આંકડાનું ફળ હોય, બરાબર, આ ટાઈપનું ગ્રીન કલરનું હોય છે, અપરિપક્વ હોય ત્યારે ગ્રીન કલરનું તમે જોયું હશે. જેમ 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 પરિપક્વ થતું જાય એમ ભૂખરા રંગનું થતું જાય, સુકાઈ જાય, બરાબર. સુકાઈ જાય પછી એ ફાટી જાય. ફાટે એટલે એમાંથી કેટલાય પેલા સફેદ રંગના તાતણા જેવા બીજ નીકળે છે, બરાબર છે. તો એ રોમમય ગુચ્છ આવા સફેદ કલરના રોમમય ગુચ્છ ધરાવે અને હવાની અંદર ઉડી અને દૂર દૂરના વિસ્તાર સુધી છે એ ફેલાય. તો એ બીજ વિકિરણ માટેની અનુકૂળતા થઈ કહેવાય રોમમય ગુચ્છ દ્વારા. એ રીતે કપાસનું બીજ બધાએ જોયું હોય, બરાબર છે. રેસામય બહિરુદ્ભેદ હોય તો કપાસનું જે બીજ હોય છે આ રીતે આમ, બરાબર, અને રૂના જે તાતણા રેસા હોય છે આજુબાજુ ચોટાડેલા હોય છે,
પછી ગાડરિયું, કઠણ રોમ હોય છે. ગાડરિયું છે મિત્રો, ખેતર હોય ખેતર, તો ખેતરના જે પાળા હોય, શેઢા આપણે કહીએ ગુજરાતીમાં, એ શેઢા ઉપર અને જે વેરાન જમીનો પડી હોય, બરાબર છે, ચરાવ જમીન પડી હોય, એની અંદર ઉગતી વનસ્પતિ છે. એના જે ફળ હોય છે, બીજ, આવા કઠણ હોય છે. અહીંયા આકૃતિ એમ દોર્યા છે, આવા કઠણ રોમ હોય છે. તમે અડો એટલે એમાં આવા જે રોમ કઠણ હોય ને ભાગે, તો એ બરાબર છે. કઠણ રોમ દ્વારા એ બીજે સ્થાને પ્રાણીઓના શરીર સાથે ચોંટી અને બીજે સ્થાને એ ફેલાય છે. પછી વિછોડો નામની વનસ્પતિમાં હૂક જેવી રચના હોય, આ રીતે આમ હૂક હોય, બરાબર. એ ક્યારેક ચોંટી જાય કોઈ પ્રાણીના શરીર ઉપર કે વગેરે, અને અથવા તો એમાં પવન ભરાય અને દૂર સ્થાને એ પહોંચી જાય, એટલે કે બીજ વિકિરણ થાય. ત્યારબાદનું ઉદાહરણ છે બંદુકડી, બરાબર. બંદુકડી, જેને રૂએલિયા કહેવામાં આવે છે, વનસ્પતિ બંદુકડી અથવા રૂએલિયા. એમાં યાંત્રિક વિકિરણ વેગથી બીજ દૂર ફેંકાય છે. એટલે વાસ્તવિક રીતે જે બંદુકડી, હવે બંદુકડી એવું નામ કેમ પડ્યું? તો મિત્રો અહીંયા જો આ એક વનસ્પતિનું પ્રકાર છે, આ એનું બીજ છે, સમજો, બરાબર. હવે અહીંયા આવી એક રચના હોય છે, એને ઇજેક્યુલેટર કહેવામાં આવે છે. ઇજેક્યુલેટર. હવે મિત્રો આપણે નાના હોય ત્યારે ઘણી વખત, બરાબર, કોઈ રબરની ટ્યુબની અંદર કોઈ કાંકરી છે મૂકી અને આમ તમે ખેંચી અને દૂર ફેંકાય, હા, એવી રમત કે એવું કંઈક તમે જાણતા હશો. હા, તો અહીંયા શું થાય છે, આ વનસ્પતિમાં આ જે બીજ છે એ પરિપક્વ થઈ જાય એટલે આ ઇજેક્યુલેટર હોય, બરાબર છે, એ અહીંયા લખ્યું છે યાંત્રિક વિકિરણ વેગથી બીજ દૂર ફેંકાય. એટલે આપણે પેલું આમ ખેંચીને, રબરને ખેંચીને પેલો પથ્થરને કેમ દૂર ફેંકીએ, હા, તો એકદમ અહીંયાથી આ બીજ છે એ દૂર ફેંકાય છે પરિપક્વ અવસ્થા આવે ત્યારે, બરાબર. બંદૂકની ગોળી જેમ છૂટે એમ તીવ્ર વેગથી આ બીજ છે દૂર ફેંકાય છે, એટલે એનું નામ પડ્યું બંદૂકડી. એટલે કે યાંત્રિક વિકિરણ વેગથી બીજને દૂર ફેંકે છે, બરાબર. તો આટલા ઉદાહરણ છે, યાદ રાખવાના, નીટ માટે પરીક્ષામાં પૂછાઈ શકે. તો મિત્રો આજે 3 ટોપિક આપણે જોયા. દ્વિદળી વનસ્પતિમાં કેપ્સ્યુલનો ભ્રૂણ વિકાસ, અસહયોગી જનનમાં એપોમિક્ટિક બીજ બનવાની રીતો, બરાબર છે, દ્વિકીય ભ્રૂણની 2 રીત અને એકકીય ભ્રૂણની 2 રીત, અને કેટલાક ફળ છે એ બીજ વિકિરણ માટે અનુકૂલિત થયેલા હોય છે, એના ઉદાહરણ કેટલાક આપણે જોયા, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધશું. ઓમ શાંતિ.